અમદાવાદમાં પ્રથમવાર યોજાનાર જાણીતા ઉદ્યોગપતિ પ્રફુલ્લ શાહના ચિત્રોનું પ્રદર્શન યોજાયું. અનિલ રેલિયા અને આર્ચર આર્ટ ગેલેરીના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું. કલા અને ઉદ્યોગનો અનોખો સંગમ, પ્રફુલ્લ શાહની કલાયાત્રાનું પ્રદર્શન. ભારતીય ટેક્સટાઇલ જગતના દિગ્ગજ અને ગાર્ડન સિલ્ક મિલ્સના પ્રણેતા પ્રફુલ્લ શાહ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ એક સંવેદનશીલ કલાકાર અને કલા સંગ્રાહક પણ છે. 87 વર્ષની વયે પણ દરરોજ કેનવાસ પર રંગો પૂરતા પ્રફુલ્લભાઈ માટે કલા એ માત્ર શોખ નથી, પરંતુ જીવન જીવવાની જડીબુટી છે. કલાત્મક દૃષ્ટિકોણ અને ઉદ્યોગમાં ક્રાંતિ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત ફરેલા પ્રફુલ્લભાઈએ જ્યારે 1967માં પારિવારિક વ્યવસાયની જવાબદારી સંભાળી, ત્યારે તેમણે એક ક્રાંતિકારી પગલું ભર્યું હતું. તેમણે પરંપરાગત ટેક્સટાઇલ ડિઝાઇનરોને બદલે વડોદરાના ફાઇન આર્ટ્સ કલાકારોને ગાર્ડન સિલ્ક મિલ્સમાં સામેલ કર્યા. એટલો ઇઝી નથી. મેં શું કર્યું એ આપણે કહી શકીએ કે હું પ્રણેતા હતો ગાર્ડન મિલને ઊભા કરવામાં, પણ ક્રિએટિવ પાર્ટ. એના પહેલાં તો ઓફકોર્સ એમાં વીવિંગ ને બધું થતું. મારું ફેમિલી ઓલરેડી એની અંદર હતું 1920થી 21થી, અને મારી શરૂઆત થઈ 1966થી, જ્યારે હું ભણીને અમેરિકાથી પાછા સ્ટેનફોર્ડમાં ભણ્યો હતો. અને હવે મારે રહેવું હતું અહીંયા, મારે અમેરિકામાં રહેવું નહોતું. તો અહીંયા મારા ફેમિલીએ મને પ્રોત્સાહન આપ્યું કે તારે આ ફિલ્ડ એવી છે કે જે અમારી પાસે નથી, એટલે તું શરૂઆત કર. અને એનાથી આ શરૂઆત થઈ.